નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે। તો આ સમાચાર છેલ્લે સુધી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે। જી હા દોસ્તો, તો વાત કરીએ તો આજના મુખ્ય સમાચાર ઉપર તો બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોમાં મિત્રો ચિંતામાં મુકાયા છે। વાત કરીએ તો સાબરકાંઠામાં ખેતરમાં સુકારા અને ફૂગજન્ય રોગ જોવા મળતા મિત્રો ખેડૂતોમાં પરેશાની ઊભી થઈ છે। જી હા દોસ્તો, સાબરકાંઠા જિલ્લાના બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત હાલ મિત્રો કફોડી બની ગઈ છે અને મોટા ભાગના ખેતરમાં સુકારા અને ફૂગજન્ય રોગો જોવા મળતા ખેડૂતોમાં મિત્રો મોટામાં મોટી ચિંતા સતાવા લાગી છે અને ખેડૂતોને બટાકાની સાઈઝ નાની થવાની ચિંતા સતાવતા લાગી રહી છે અને જો આમ થશે તો મિત્રો ખર્ચ પણ નીકળવાનું મુશ્કેલ બની શકે છે। જી હા મિત્રો, સાબરકાંઠા જિલ્લામાં 27,000 હેક્ટર કરતાં વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે। એમાંય મોટા ભાગના ખેડૂતોએ મિત્રો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે અને બટાકાની ખેતી પાછળ 1 વીઘા દીઠ 50,000 થી લઈને 55,000 નો ખર્ચ થાય છે। જી હા દોસ્તો, હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે, જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાઈ ગયા છે। તો મૂળિયા પણ મિત્રો ખોવાઈ ગયા છે। આમ તો હાલ હડિયોલ ગામમાં 70% થી વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને મોટા ભાગના ખેતરોમાં મિત્રો સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂતોએ વ્યૂ નેટવર્ક ટીમની સંપર્ક કર્યો હતો અને સમગ્ર અહેવાલ ખેડૂતોનો અવાજ બની રજૂ કર્યો હતો। જી હા દોસ્તો, જેને લઈ બાયાગતિ ટીમ વિઝિટે પહોંચી હતી। ત્યારે ખેડૂતો પણ હાલ તેઓ વ્યૂ નેટવર્કની ટીમનો ખૂબ જ આભાર માની રહ્યા છે। જી હા દોસ્તો, તો બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોમાં મિત્રો ચિંતામાં મુકાયા છે અને વાત કરીએ તો સાબરકાંઠા ખેડૂતોમાં સુકારો અને ફૂગજન્ય રોગ જોવા મળતા ખેડૂતોમાં મિત્રો મોટી પરેશાની ઊભી થઈ છે। જી હા દોસ્તો, તો મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આયુષ્માન કાર્ડને લઈને મોટી અપડેટ સામે આવી છે। હવે મિત્રો 196 બીમારીઓની નહીં કરાવી શકો મિત્રો સારવાર, તેવું મિત્રો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને મોટા ભાગે લાભાર્થીઓને મિત્રો મોટામાં મોટો ઝટકો વાગી રહ્યો છે। જી હા દોસ્તો, લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે, જે મિત્રો 2018માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે અને આ કાર્ડ ધારકોમાં બાળકોથી લઈને મિત્રો વડીલો સુધીના દરેક 5 લાખ રૂપિયા સુધીથી સ્વાસ્થ્ય વીમો લાભો મેળવવા તક મળે છે અને સરકારે તાજેતરમાં એક યાદી બહાર પાડી છે મિત્રો। આ લિસ્ટમાં તેમણે જણાવ્યું છે કે આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારો સાથે હવે આ યોજના હેઠળ 1760 રોગોની સારવાર થતી હતી, પરંતુ નવા નિર્ણય સાથે સરકારે આમાંથી મેલેરિયા, મોતિયો, સર્જિકલ ડિલિવરી, નસબંધી અને ગેંગ્રેન જેવા 196 રોગોની આ લિસ્ટમાંથી હટાવી દીધા છે। જી હા દોસ્તો, જેને લોકોને ઊંડી અસર પડી રહી છે, મતલબ કે હવે લોકોને આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલમાં જ લેવી પડશે, જેના કારણે ઘણા લોકોની પ્રાથમિકતા વધી ગઈ છે અને પહેલા ઘણા લોકો ખાનગી હોસ્પિટલમાં જતા હતા કારણ કે ત્યાં મિત્રો સુવિધાઓ વધુ હતી, પરંતુ આ નિર્ણયથી તેમને સરકારી હોસ્પિટલો તરફ વળવાની ફરજ પડી રહી છે। જી હા દોસ્તો, સરકાર દ્વારા મિત્રો હવે 1760 રોગોની સારવાર થતી હતી, પરંતુ હવે 196 રોગોની આ લિસ્ટમાંથી હટાવી દીધા છે અને આયુષ્માન કાર્ડ ધારકોને લઈને મોટી અપડેટ આવી છે અને 196 બીમારીઓની નહીં કરાવી શકો મિત્રો સારવાર। હવે મિત્રો લાભાર્થીઓને મોટો ઝટકો વાગ્યો છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો હાલ અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે વાવાઝોડું વરસાદ છોડો હવે ગુજરાતમાં આ તારીખથી મિત્રો ઠંડી ભૂક્કા બોલાવશે અને અંબાલાલ પટેલની મિત્રો ઘાતક આગાહી કરવામાં આવી છે। જી હા દોસ્તો, તો આખો ડિસેમ્બર અને અડધો જાન્યુઆરી જતું રહ્યું છે, પરંતુ લોકોને હજી પણ હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી। જી હા દોસ્તો, ઠંડી આવતી નથી, પરંતુ માવઠું આવ્યા જ કરે છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ તાપમાન કેવું રહેશે તેની ચર્ચા ચાલી રહી છે। જી હા દોસ્તો, ત્યારે મિત્રો રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે અને સૂકા અને ઠંડા પવનની વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે મિત્રો અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર।
હવે મિત્રો વાત કરીએ તો સોના ચાંદીમાં ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નરમાઈ જોવા મળી છે. જાણો મિત્રો ગુજરાતમાં કેટલો ભાવ છે. તો વાત કરીએ તો મિત્રો આજે 18 જાન્યુઆરી 2024 ના રોજ ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોનું અને ચાંદી સસ્તા થતા ગ્રાહકોને રાહત મળી છે. જી હા દોસ્તો, આજે સોનાના ભાવમાં 110 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને સોનું ચાંદી ખરીદતા પહેલા જાણી લો આજે શું છે સોનાના ચાંદીના ભાવ. જી હા દોસ્તો, વેબસાઇટ મુજબ 22 કેરેટ સોના ચાંદીના કિંમત પ્રતિ તોલા 58,050 રૂપિયા, જ્યારે મિત્રો 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 63,330 રૂપિયા પ્રતિ તોલો નોંધાયું છે. જ્યાં દોસ્તો આને વધુ સસ્તું થયું છે સોનું અને ચાંદી. આજે મિત્રો સોનાના ભાવમાં થોડો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો આજે સોનું 110 રૂપિયા સસ્તું થયું છે અને વેબસાઇટ અનુસાર આજે 18 કેરેટ સોનાની કિંમત 47,490 રૂપિયા પ્રતિ તોલા નોંધાયું છે. ત્યાંથી મિત્રો 22 કેરેટ સોનાની કિંમત 58,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 63,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયું છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર. તો બીજા એક સૌથી મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે. ગુજરાતના વાહન ચાલકોને હવે ચેતી જવાની જરૂર છે અને મિત્રો આ નવા પ્રોજેક્ટ હેઠળ જવું પડી શકે છે જેલ. જ્યાં દોસ્તો વાત કરીએ તો ટ્રાફિકના નિયમોનો મિત્રો ભંગ કરી ઈ ચલણ પણ નહીં ભરનાર વાહન ચાલકોને ચેતી જવાની જરૂર છે, કારણ કે સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા પ્રોજેક્ટ હેઠળ આવા ચાલકોને મિત્રો કોર્ટમાં અને જેલમાં પણ નહીં જવું પડી શકે. અને મિત્રો હાલમાં દેશભરમાં 15મી જાન્યુઆરીથી લઈને 15મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશનલ વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. જેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં ઈ ચલણ એપ્લિકેશન 26મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. તો દોસ્તો ગુજરાતના વાહન ચાલકોને હવે મિત્રો ચેતવવાની જરૂર છે, કારણ કે આ નવા પ્રોજેક્ટ હેઠળ જવું પડી શકે છે જેલને મિત્રો સરકાર દ્વારા કડક નિયમો કરવામાં આવ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર. તો મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગાંધીનગર કરોલીમાં નઈમ અસલમ બિસ્લીમા સહિતના મુસ્લિમ ટોળાએ કર્યો છે પથ્થરમારો. હિન્દુ યુવક ઘાયલ થયો છે અને રામ મંદિરનું ગીત વગાડવા બદલ હુમલો થયો હોવાનો સ્થાનિકોનો મિત્રો દાવો કરવામાં આવી રહ્યો છે. જે આ દોસ્તો વાત કરીએ તો ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવેલા કારોલી ગામે મુસ્લિમ ટોળાએ હુમલો કરતા હિન્દુ યુવક ઘાયલ થયો હતો અને આ હુમલા પાછળનું પ્રાથમિક કારણ પતંગનો દોરો હોવાનું સામે આવ્યું છે. પરંતુ ગ્રામજનોનો કહેવા પર મીડિયા અહેવાલમાં તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભગવાન શ્રી રામનું ભજન વગાડવાના કારણે આ હુમલો થયો છે અને આ ઘાયલ હિન્દુ યુવક સારવાર હેઠળ છે, જ્યારે આરોપી મુસ્લિમ યુવકો વિરુદ્ધ ગાંધીનગર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ઘટના 15 તારીખની છે. પ્રથમ અહેવાલ મુજબ આ હુમલો પતંગના દોરાઓને લઈને થયો હતો એવું કહેવામાં આવી રહ્યું છે અને ઉત્તરાયણના દિવસે નિમેશ પટેલ નામના પીડિત હિન્દુ યુવક પોતાના ધાબા ઉપર પતંગ ચકાવી રહ્યો હતો. આ દરમિયાન તેની પતંગ કપાઈ જતા તેનો દોરો સામેના મુસ્લિમ મહોલ્લામાં પડ્યો હતો અને દોરો પડવાથી સાથે જ આરોપી ટોળામાંથી કોઈએ પકડી લીધો હતો અને દોરો પકડતા પીડિત યુવકો મિત્રો બૂમ પાડીને દોરો છોડી દેવામાં કહ્યું હતું અને આવો કિસ્સો સામે આવ્યો છે.